નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક હોસ્પિટલો હવે ચર્ચામાં આવી રહી છે। એવામાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજે પણ પીએમજેવાય યોજના અંતર્ગત હૃદયનું ઓપરેશન કરાયા બાદ દર્દીનું મોત થતા હોબાળો થયો છે। વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરવામાં આવ્યું હતું। જ્યારે દર્દી ઓપરેશનમાં ગયો તે પહેલા તે પરિવારના સભ્યોને હાથ મળાવીને અંદર ગયો હતો, પરંતુ ઓપરેશન બાદ દર્દીનું મોત થયું છે, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે। તો સુરેન્દ્રનગરમાં પણ હવે ખ્યાતિકાંડ જેવો ઘાટ મેડિકલ કોલેજમાં સર્જાય તે પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ હાલ ચર્ચામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ સર્જાયો હોય તેવું સામે આવ્યું છે। પીએમજેવાય યોજના હેઠળ હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું। તો વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરાવ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું હતું। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ પણ ચર્ચામાં જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરીએ પીએમજેવાય યોજના હેઠળ હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત થયું હતું। ઓપરેશન પહેલા દર્દીએ પોતાના પરિવાર સાથે વાતચીત પણ કરી હતી, તે બાદ ઓપરેશન બાદ દર્દીનું મોત થયું છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ એક આવી ઘટના બની છે જેમાં દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં મેડિકલ માફિયાઓ છે તે બેફામ બનતા જતા હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં પીએમજેવાય યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને લોકોનો ઈલાજ થાય તે માટે આ યોજના બનાવવામાં આવી છે। પરંતુ આ યોજનાનો લાભ છે તે મેડિકલ માફિયાઓ ઉઠાવતા હોવાનો ઘાટ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે। સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ એટલે કે ટીબી હોસ્પિટલમાં વઢવાણના 58 વર્ષીય દર્દીને બાયપાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું બાયપાસ પણ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। તે સમયે આશિકભાઈ નામનો દર્દી છે તે ચાલીને પોતાના સગા સ્નેહીજનોને હાથ મિલાવી અને ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં ગયો હતો। તેનો સીધો મૃતદેહ જ બહાર આવ્યો છે। એટલે મોડી રાત્રે પરિવારજનો દ્વારા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ માફિયાઓ છે તે સતત પોતાની હદો છે તે વટાવતા હોય છે। 1,74,000 જેટલું બિલ છે તે આ બાયપાસનું પીએમજેવાય યોજના અંતર્ગત આ સંચાલકો દ્વારા મૂકવામાં આવ્યું છે। જો કે આ બિલ પાસ પણ કરી દેવામાં આવશે, પરંતુ મોટી વાત એ છે કે આવી યોજનાનો લાભો લેવા માટે બાયપાસ કરી નાખવામાં આવ્યા હોવાનો પરિવારજનો છે તે હાલ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હોબાળા બાદ ત્યાંના સંચાલકો અને ટ્રસ્ટીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલો છે તે શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે ખ્યાતિ હોસ્પિટલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચામાં છે। ત્યારબાદ હવે મેડિકલ કોલેજમાં પણ આવા પ્રકારની ઘટના બનતા હવે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવે, આવા પ્રકારના જે કૃત્ય કરનારા ડોક્ટરો છે, સંચાલકો છે, તેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસના અંતે જો કંઈ બહાર આવે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવે તેવી હાલ પરિવારજનોની માંગ કરવામાં આવી રહી છે। પરંતુ હાલ પોતાનો જે સ્વજન ગુમાયાનું દુઃખ હોય છે તે પરિવાર વ્યક્ત કરી રહ્યું છે। સંચાલકો સામે પણ રડી રડીને આ યોજનાનો લાભ લેવા માટે જે પરિવારજનોએ પોતાના સ્વજનને બાયપાસ કરાવવા ઓપરેશન થિયેટરમાં ચાલીને મોકલ્યું, પરંતુ તેનો સીધો મૃતદેહ જ બહાર આવ્યો। ત્યારબાદ આ પરિવારજનોની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે। હવે આરોગ્ય વિભાગ તેને ન્યાય અપાવે, આ મેડિકલ કોલેજ છે તેમાં પીએમજેવાય યોજના અંતર્ગત થયેલા ઓપરેશનોની પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવે અને તેમાં પણ ગેરરીતિ નીકળે તે પ્રકારની શંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં ત્યાં ચેકિંગ કરવા જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ ખ્યાતિ હોસ્પિટલ બાદ સરકારી યોજનાનો લાભ લેવા માટે મેડિકલ માફિયાઓ જાણે પોતાની હદો વટાવી અને આ મેડિકલનો જાણે ધંધો ખોલી નાખ્યો હોય તે પ્રકારના બનાવો સુરેન્દ્રનગરમાં પણ બની રહ્યા છે। કસાય કરતા પણ બે જ ધંધા મેડિકલ માફિયાઓ કરતા હોવાનો ઘાટ હાલ સુરેન્દ્રનગરમાં સર્જાઈ જવા પામ્યો છે। હવે તે દિશામાં પણ આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી અને પરિવારને ન્યાય અપાવે તે પ્રકારની માંગણી હાલ ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ